રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથપરા નજીક સરકારી ખરાબાની જમીન પર ઝૂંપડાઓ રહેલ ત્યારે આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા ઝૂંપડામાં વસવાટ કરતા 100 જેટલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વૈકલ્પિક જમીન આપવાની માંગ કરી હતી। 60 જેટલા ઝૂંપડાનું આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને આજે નાના બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે ઝૂંપડામાં રહેતા લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે અમને તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, અમને અગાઉ પણ નોટિસ આપવામાં આવી નથી અને આજે સવારે અચાનક જ ડિમોલિશન કરવા માટે અધિકારીઓ આવી પહોંચ્યા હતા। ब्रिज नीचे बच्चा हाइट केवा है अंदर बोला